મારા દીકરા અને વહુ મારી જ પેન્શનના પૈસા પર જલસા કરે છે અને જ્યારે બહાર ફરવા જાય ત્યારે મારું રાશન માફી તોલીને જાય. રાશન પૂરું થઈ ગયું ત્યારે મેં થોડા દિવસ છોડ વેચીને પણ ગુજરાન ચલાવ્યું, પણ બદનામીના ડરથી તે છોડવું પડ્યું. પછી મને ભૂખી તરસ્યા તડપતી જોઈને પડોશમાં રહેતી મારી બહેનપણીએ મને એક એવું સૂચન આપ્યું જેનાથી મેં દીકરા વહુની શાન ઠેકાણે લાવી દીધી. ચંદ્રાજીએ પોતાની અલમારીનો ખૂણે ખૂણે તપાસી લીધો, પણ ત્યાં દવાનું એક પત્તું પણ નહોતું. સુગર અને બધા બ્લડ પ્રેશરને કારણે તેમનું શરીર સાથ નહોતું આપી રહ્યું. ધ્રુજતા હાથે તેમણે દીકરા અમરને ફોન લગાવ્યો અને કહ્યું, બેટા અમર, તું ક્યારે આવીશ? મારી બીપીની દવાઓ ગઈકાલે જ પૂરી થઈ ગઈ છે અને જેટલો પણ કરિયાણાનો સામાન તું ભરીને ગયો હતો તે પણ બધો પૂરો થઈ ગયો છે. રસોડાના બધા ડબ્બા ખાલી થઈ ગયા છે. ઘરમાં કશું રાશન નથી. સુખ અને દવા પૂરી થવાને કારણે મારું માથું ચકરાઈ રહ્યું છે અને આંખો સામે અંધારું આવી રહ્યું છે. ગઈકાલે રાત્રે પણ બસ પાણી પીને સૂઈ ગઈ હતી. કદાચ તું આજે આવી જઈશ, પણ તું ન આવ્યો. હવે તું જ કહેશ હું શું કરું? દવા અને ખોરાક વગર હવે મારું શરીર સાથ નથી આપી રહ્યું. પડોશીઓ પાસે મદદ માંગુ તો લોકો કહે છે કે આટલો મોટો અપસર દીકરો હોવા છતાં માં દર ભટકતી રહે છે. તારી બદનામીના ડરથી હું ચૂપ રહું છું, પણ હવે લાગે છે કે મારો જીવ નીકળી જશે. આટલું કહેતા કહેતા ચંદ્રાજીલના આંસુ ફોનની સ્ક્રીન પર પડી ગયા. બીજી બાજુથી અમરનો અવાજ આવ્યો, અરે માં, જરા ઊભી તો રહે. હવે મને બોલાવવા દઈશ કે નહીં? ચાંદનીએ તો જતી વખતે તેને બધું રાશન ભરી આપ્યું હતું ને આટલી જલ્દી પૂરું થઈ ગયું. અને જતી વખતે તારા હાથમાં તેણે પૈસા પણ રાખ્યા હતા, તે પણ તે આટલી જલ્દી વાપરી નાખ્યા. અને એક વાત, આ રડવાનું નાટક પહેલાં બંધ કર. મારી એક વાત કાન ખોલીને સાંભળી લે. મારી પાસે અત્યારે ન તો તારી સાથે વાત કરવાનો સમય છે અને ન તો તારું રડવાનું સાંભળવાનું. અહીં ચાંદનીના ભાઈ ભાભીના લગ્નની વર્ષગાંઠ છે, એટલે અહીં એક બહુ મોટી પાર્ટી રાખવામાં આવી છે. એટલે અહીંની દેખરેખ જો હું ન કહી તો બીજી કોણ કરશે? અને એમ પણ ચાંદનીની મમ્મીની આટલી ઉંમર થઈ ગઈ છે કે તેમનાથી ઘરના કામ બરાબર થતા નથી. આવા સમયે હું તેમને કેવી રીતે છોડીને આવી શકું? અને તેમ છતાં અત્યારે અહીં આવવા છે માંડ 10 દિવસ પણ નથી થતા અને તે ફોન કરીને મારો આખો મૂડ ખરાબ કરી નાખ્યો. મારી વાત સાંભળ, જો તારાથી ભૂખ સહન ન થતી હોય તો અમારા આવવા સુધી તું સામેવાળા વસુધા કાકી પાસેથી અડધી એક રોટલી માગીને ખાઈ લે અને થોડા પૈસા ઉધાર લઈને તારી દવાઓ લઈ આવ. પણ હવે ફરીથી ફોન કરીને મને હેરાન ન કરતી. આટલું કહીને અમરે ફોન કાપી નાખ્યો. માં આગળ શું કહેશે તે સાંભળવું પણ તેને જરૂર ન લાગ્યું. માં ગઈકાલથી ભૂખી છે. તે સુગર અને બીપીની દર્દી છે. આ વાત સાથે તેને કોઈ લેવા દેવા નહોતી. ચંદ્રાલાજી મનમાં કહેતા લાગ્યા, આ એ જ દીકરો છે જેને બાળપણમાં
જ્યારે ભૂખ લાગતી અને ઘરમાં રાશન નહોતું ત્યારે મેં ઘરે ઘરે જઈને ઈંટો ઉપાડી મજૂરી કરી હતી, પણ તેનું પેટ ભર્યું હતું. તેને ક્યારેય ભૂખ્યો નહોતો રહેવા દીધો. અને આજે એ જ દીકરો એ જ જાણતા હોવા છતાં કે તેની માં ભૂખથી વ્યાકુળ છે, તેને માનું સુગર બીપી ઠીક નથી રહેતું, તે પોતાના સાસુ સસરાને ખુશ કરવા માટે પત્નીના પિયર ગયેલો છે. લગ્ન પછી દીકરો આટલો બધો કેવી રીતે બદલાઈ જાય છે કે તેનો પોતાના માતા પિતાને રડતી તકલીફ પણ દેખાતી નથી. આવું વિચારતા વિચારતા ચંદ્રકલાજીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. ઇન્સાન તો પરિસ્થિતિ સમજી લે છે, પણ આ પાપી પેટનું શું કરવું? તેને પરિસ્થિતિની સમજ થોડી હોય છે. પછી ચંદ્રકલાજીએ ઘરની સામે રહેતા વસુધા કાકી પાસેથી એક રોટલી માંગી અને તેને નમક તેલ સાથે ખાધી. પરંતુ તેઓ આ રીતે ક્યાં સુધી માંગીને ખાતા? તેમણે બીજી સવારે પડોશમાં નર્સરીનું કામ કરનાર વ્યક્તિ પાસેથી થોડા છોડ ઉધાર માંગ્યા અને ઘરથી થોડે દૂર આવેલા એક મંદિરની બહાર છોડ વેચવા બેસી ગયા. હવે આ તેમનો રોજનો ક્રમ બની ગયો હતો. છોડ વેચીને જે પૈસા મળતા તે નર્સરીવાળાને આપી દેતા અને જે નફો બચતો તે પોતે રાખી લેતા, જેનાથી તેમના 2 ટકના ખાવાનો ખર્ચ નીકળી જતો. ત્યાં કોઈ તેમને ઓળખી ન જાય અથવા તેમના દીકરાનું અપમાન ન થાય તે માટે તેઓ પોતાનો ચહેરો સાડલાલના છોડથી ઢાંકીને રાખતા હતા. મંદિરમાં દર્શન કરવા આવનાર લોકોની ભીડમાં એક એવો માણસ પણ હતો જે રોજ તેમની હાલત જોઈને દયા ખાઈને ક્યારેક તેમને જમવાનું તો ક્યારેક 50 રૂપિયા આપી જતો હતો. પરંતુ જ્યારે પણ તે માણસ ચંદ્રકલાજીને પૈસા આપવા માટે નજીક આવતો ત્યારે તેઓ પોતાના ચહેરા પર પડલું સાડલાનો છેડો હજુ વધારે નીચે ખેંચી લેતા હતા. એક દિવસ બહુ જોરથી પવન ફૂંકાયો, જેના કારણે મંદિરમાં કોઈ પણ દર્શન કરવા આવ્યું નહોતું. બિચારા ચંદ્રકલાજી ભૂખથી વ્યાકુળ થઈ રહ્યા હતા. કોઈને કોઈ આવશે અને કંઈક ખાવાનું મળશે એ જ આશામાં તેઓ રાહ જોઈ રહ્યા હતા. ત્યારે જ પેલો માણસ આવ્યો અને મંદિરમાં દર્શન કરવા માટે જવા લાગ્યો. પવન તેજ હોવાને કારણે ચંદ્રકલાજીના માથા પરથી પલ્લું નીચે પડી ગયું. ત્યારે જ તે માણસની નજર અચાનક ચંદ્રકલાજીની પર પડી અને તેમને જોઈને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેને બહુ મોટો ધક્કો લાગ્યો કે માણસ દીપેશ હતો. ચંદ્રકલાજીએ તરત જ માથા પર પલ્લું લીધું અને ત્યાંથી જવા માટે નીકળી પડ્યા. દીપેશ હજુ પણ બક્કા થઈને ચંદ્રકલાજી તરફ એકટીસે જોઈ રહ્યો હતો. તેમની આવી અવસ્થા જોઈને ત્યાંની આંખોમાં પાણી આવી ગયું. ચંદ્રકલાજી હવે ઘરે ચાલ્યા ગયા. પતિનું મૃત્યુ પછી તેમની આવી હાલત હશે એવો વિચાર તે વ્યક્તિએ કર્યો નહોતો. ચંદ્રકલાજીએ અમર નામનો એક દીકરો અને 2 દીકરીઓ હતી. નૂતન અને સુપ્રિયા દીકરીઓના લગ્ન થઈ ચૂક્યા હતા અને તેઓ પોતાના સાસરે સુખી હતી. માટે દીકરી સુપ્રિયા તો લગ્ન થવાની સાથે જ પોતાના પરિવાર સાથે વિદેશ જતી રહી હતી, કારણ કે તેના પતિની નોકરી વિદેશમાં હતી.
અને નાની છોકરી નૂતન ભારતમાં જ પોતાના સાસરિયાઓ સાથે રહેતી હતી. અમરને તેમણે કેટલાય કષ્ટો વેઠીને અને પ્રેમથી પાળી પોસીને મોટો કર્યો હતો. તેને સારું શિક્ષણ આપ્યું અને જ્યારે તેને નોકરી મળી ગઈ ત્યારે તેમણે દીકરાના લગ્નનો વિચાર કર્યો. ત્યારે અમરે પોતાની માને કહ્યું, માં, હું એક છોકરીને પ્રેમ કરું છું અને તેનું નામ ચાંદની છે અને હું તેની સાથે જ લગ્ન કરવા માંગુ છું. ત્યારે ફક્ત પોતાના દીકરાની ખુશી માટે ચંદ્રકલાજીએ લગ્નની પરવાનગી આપી દીધી. ચાંદનીના માતા પિતાને પણ અમર જેવો જમાઈ પસંદ આવ્યો હતો. એક દિવસ ચાંદનીના પિતાએ અમરને તેના પરિવાર વિશે પૂછ્યું. ત્યારે તેણે જણાવ્યું કે તેની 2 મોટી પરણેલી બહેનો છે. એક આ જ શહેરમાં રહે છે અને એક વિદેશ જતી રહી છે. આ સિવાય તેની વિધવા માં છે. પોતાની દીકરી માટે અમર તેમને એક સારો છોકરો લાગ્યો, કારણ કે તે ઉચ્ચ શિક્ષિત હતો અને તેની નોકરી પણ સારી હતી. ચાંદનીના પિતાએ તેને રાત્રે જમવા ડિનર પર બોલાવ્યો. જ્યારે અમર ચાંદનીના ઘરે ગયો ત્યારે તેનું આલીશાન ઘર જોઈને દંગ રહી ગયો. જમ્યા પછી ચાંદનીના પિતા બોલ્યા, અમે અમારી ચાંદનીને ખૂબ લાડ પ્યારમાં ઉછેરી છે, તેથી લગ્ન પછી તેને કોઈ તકલીફ ન પડે તેનો ખ્યાલ તારે રાખવો પડશે. ત્યારે અમર બોલ્યો, પિતાજી, તમે ચિંતા ન કરો, તેને ખુશ રાખવાની જવાબદારી મારી છે. તેના પિતાએ કહ્યું, ઠીક છે, આગળની વાત કરવા માટે અમને કાલે તારા ઘરે આવીશું. અમર જે કંપનીમાં કામ કરતો હતો તે કંપનીએ તેને રહેવા માટે ઘર પણ આપ્યું હતું. જ્યારે ચાંદનીના માતા પિતા અમરની માતાને મળવા તેમના ઘરે ગયા ત્યારે ચંદ્રકલાજીએ તેમનું ખૂબ જ સારું સ્વાગત કર્યું. વાતોમાં તેઓ બોલ્યા, અમે ખૂબ સાધારણ માણસો છીએ. તમારી દીકરી અમારા ઘરમાં બહુ બનીને નહીં પણ દીકરી બનીને રહેશે. તમે તેની બિલકુલ ચિંતા ન કરશો. બધી વાતો થયા પછી તેમણે એક શુભ મુહૂર્ત કાઢ્યું અને 10 દિવસની અંદર જ ચાંદની અને અમરના લગ્ન ધામધૂમથી થઈ ગયા. ચાંદની એક અમીર પરિવારની લાડલી દીકરી હતી. તેને એક ભાઈ હતો અને તે ખૂબ ભણેલી ગણેલી હતી. તે દેખાવમાં જેટલી સુંદર હતી, બોલવામાં એટલી જ કડવી હતી. જો તેના મન વિરુદ્ધ કંઈક થાય તો તે આખું ઘર માથે લેતી હતી. અમર ખૂબ ખુશ હતો. બંને પતિ પત્નીએ 1 મહિનો સારી રીતે જગ્યાએ હરવા ફરવામાં વિતાવ્યો. ત્યાં પછી અમર ઓફિસ જવા લાગ્યો. અમરના ઓફિસ જતાં જ ચાંદનીએ પોતાની સહેલીઓને ઘરે બોલાવવાનું શરૂ કરી દીધું. જેઓ પોતાની સાસુની બુરાઈ કરતી, જુગાર રમતી, માંસનું સેવન કરતી, જોરથી મ્યુઝિક વગાડીને નાચતી અને ક્યારેક નશો પણ કરતી હતી. પૂજાપાઠ કરનારા ચંદ્રકલાજીએ બહુનું આ વર્તન બિલકુલ પસંદ ન આવ્યું. થોડા દિવસો સુધી તો તેઓ ચૂપચાપ રહ્યા. પણ એક દિવસ તેઓ ચાંદનીને બોલ્યા, બહુ સારા ઘરની છોકરીઓ અને વહુઓને આ બધું શોભતા નથી આપતું. સાસુમાં આટલું જ બોલ્યા હતા કે ચાંદનીએ ધમાલ મચાવી દીધી. તેણે અમરને કહ્યું, તું તારી માને બરાબર સમજાવી દે કે તેઓ મારી લાઈફમાં બિલકુલ દખલ ન કરે. મને આ નહીં ચાલે. અમર પોતાની પત્નીને સારી રીતે જાણતો હતો.
તેથી તેણે માને સમજાવ્યું કે તમે ચાંદનીના કોઈ પણ કામમાં દખલ ન આપો અને તેને કંઈ બોલશો પણ નહીં. તે દિવસે ચંદ્રકલાજી ખૂબ રડ્યા. તેઓ બોલ્યા, સારા ઘરમાં આજ શું થઈ ગયું? જે ઘરમાં આજ સુધી ક્યારેય માંસ નથી રંધાયું, આજે તે ઘરમાં માંસ મદિરાનું સેવન થઈ રહ્યું છે. પણ કહેવાય છે ને કે ભગવાનને ઘરે મોડું છે પણ અંધેર નથી, અને તે દિવસ જલ્દી જ આવવાનો હતો. આમ જ દિવસો વીતી રહ્યા હતા. હવે અમર એક દીકરાનો પિતા બની ગયો. ચાંદનીએ દીકરાને જન્મ તો આપ્યો હતો, પણ તેનું લાલન પાલન આયા બાળક રાખનાર બાઈ કરી રાખી હતી. કારણ કે ચાંદનીને પાર્ટીઓ અને શોપિંગમાંથી નવરાશ જ મળતી નહોતી. તેમણે પોતાના દીકરાનું નામ અનુજ રાખ્યું. અનુજનો પહેલો જન્મદિવસ હતો એટલે અમરે ઘરમાં એક બહુ મોટી પાર્ટી રાખી. તે પાર્ટીમાં અમરે પોતાની બંને બહેનોને બોલાવી. સુપ્રિયા તો દૂર વિદેશમાં રહેતી હોવાથી ન આવી શકી, પણ નૂતન આવી તેથી ચંદ્રકલાજી ખૂબ ખુશ હતા. દીકરીનું પિયર નજીક હોવા છતાં તે ક્યારેય આવતી નહોતી. એટલે આજે ઘણા દિવસો પછી નૂતન અને તેની દીકરીને જોઈને તેમને બહુ આનંદ થયો. પરંતુ તેનું કાર્યક્રમમાં આવવું ચાંદનીની માને બિલકુલ પસંદ ન આવ્યું. જન્મદિવસ ખૂબ સારી રીતે ઉજવવામાં આવ્યો. બીજે દિવસે જ્યારે નૂતન પોતાના સાસરે જવા માટે નીકળી, ત્યારે ચાંદની માએ ઘરમાં શોરબકોર કરાવવાનું શરૂ કરી દીધું. તે ચાંદનીને બોલી, મારા પગની એક ઝાંઝર ખોવાઈ ગઈ છે. પગમાંથી ખુલી જવાને કારણે મેં ઉતાવળમાં રૂમમાં ટેબલ પર મૂકી હતી, અને મારો શંકા તારા આ નણંદ પર છે. મારે તેનો સામાન બેગ ચેક કરવો છે. જ્યારે ચાંદનીએ બધાની સામે નૂતનની બેગ ખોલી, ત્યારે બેગમાં સાવ નીચે મમ્મીની ઝાંઝર જોઈને ચાંદની જોરથી બૂમ પાડી ઉઠી, અરે અમર, જો તારી આ ચોર બહેનને! અરે તને મારી મમ્મીની ઝાંઝર આટલી બધી ગમી ગઈ હતી તો તેમની પાસે માંગી લેવી હતી ને! ચોરી કરવાની શું જરૂર હતી? નૂતન બોલી, ના, મેં ઝાંઝર નથી ચોરી. ઝાંઝર મારી બેગમાં કેવી રીતે આવી તેની મને ખબર નથી. બહેનના આટલા કહેવા છતાં અમરને પોતાની પત્ની વાત જ સાચી લાગી, અને બાઈએ તેને ચોર કહીને ઘરની બહાર કાઢી મૂકી. જતાં નૂતન ચાંદનીને બોલી, ચાંદની, જરા ભગવાનથી ડરજે. જે આરોપ તે મારા પર વગર કારણે લગાવ્યો છે, એક દિવસ જોઈ લેજે. તારી સાથે પણ તે આગળ કંઈ ન બોલી, અને બિચારી નૂતન માને મળ્યા વગર જ રડતી રડતી પોતાના ઘરે પાછી ફરી ગઈ. ત્યાર પછી તે ક્યારેય પિયર ન આવી. નૂતનનો કોઈ વાંક ન હોવા છતાં તેના પર ચોરીનો આરોપ લાગ્યો. આ વાત ચંદ્રકલાજી સહન કરી શક્યા, અને ત્યારથી તેઓ અવારનવાર બીમાર રહેવા લાગ્યા. દીકરીની યાદમાં ચંદ્રકલાજી રડતા રહેતા હતા. થોડા દિવસો પછી ચાંદની અમરને બોલી, અમર, મમ્મીનો ફોન આવ્યો હતો. આવતા અઠવાડિયે ભાઈ ભાભીના લગ્નની વર્ષગાંઠ છે, એટલે તેમને આપણને બોલાવ્યા છે. અમર બોલ્યો, એ બધું તો ઠીક છે, પણ માનું શું કરીશું? તેઓ આજકાલ બીમાર રહે છે, અને માને અહીં એકલા છોડીને આપણે કેવી રીતે જઈ શકીએ ને? ત્યારે તે બોલી, તો તારું શું કહેવું છે? આ વગર કામનો બોજ
હું મારી સાથે મારા પિયર લઈને જાઉં, જેથી મારા ભાઈ બહેન, મહેમાનો અને બીજા સંબંધીઓ મને જોઈને મારી મજાક ઉડાવે? અરે તારી માને બરાબર બોલતા પણ આવડે છે. અહીંનું ગવારપણું ત્યાં જઈને પ્રદર્શિત કરવું છે. શું તેમને લઈ જઈને અને એમ પણ આપણે મારા પિયર 4-5 દિવસ વહેલા જવાના છીએ અને કાર્યક્રમ પછી પણ 4-5 દિવસ રોકાઈશું. ત્યાં સુધી તારી માં આપણી સાથે મારા પિયરમાં કેવી રીતે રહેશે? જો અમર, આપણે બંને જઈશું. માને અહીં જ રહેવા દો. બસ થોડા અઠવાડિયાની જ વાત છે. આ સાંભળીને અમર બોલ્યો, અરે એ પણ તો વિચાર કે આપણે ત્યાં ચાલ્યા જઈશું તો માના ખાવા પીવાનું શું થશે? તેમને બજારમાંથી સામાન કોણ લાવી આપશે? તેમને સુગર અને બીપીની દવાઓ કોણ લાવી આપશે? અને સૌથી મોટી વાત, શું માં જાતે રસોઈ બનાવી શકશે? ચાંદની બોલી, અમર, તને તારી માની ચિંતા ક્યાંથી થવા લાગી? તેમને બધી રસોઈ બનાવવાની જરૂર નથી. પોતાના માટે થોડો બનાવી લેશે. જો તારી માં વાસણ, કપડાં, ઝાડુ, પોતા જેવા બધા કામ કરી શકે છે, તો શું તેઓ પોતાના માટે ખાવાનું નથી બનાવી શકતી? આ સાંભળી અમર કંઈ ન બોલ્યો. ચાંદની આગળ બોલે, ભાઈ ભાભીની એનિવર્સરી માટે એક ગિફ્ટ આપવી પડશે, એટલે હું જલ્દી તૈયાર થઈને આવું છું. આપણે અત્યારે બહાર જઈએ. ચંદ્રકલાજી તે બંને પતિ પત્નીની વાતો શાંતિથી સાંભળી રહ્યા હતા. બીજા સવારે ચંદ્રકલાજી આંગણામાં બેઠા બેઠા હતા. તેમણે અમર સાથે વાત કરવી હતી. ત્યારે જ ચાંદની ત્યાં આવી અને બોલી, માં, ઘરના બધા કામ પતી ગયા કે શું, જે તમે અહીં આરામથી બેઠા છો? ત્યારે ચંદ્રકલાજી બોલ્યા, વહુ, શું અમર તૈયાર થઈ ગયો? શું તે આજે ઓફિસ નથી જવાનો? ચાંદની પોતાની ભ્રમર ચડાવતા બોલી, કેમ, તારે તેમની પાસેથી કંઈ જોઈએ છે? મતલબ કંઈક માંગવું છે? એટલે જ આજે તમે તમારા દીકરા વિશે આટલી પૂછપરછ કરી રહ્યા છો? ત્યારે જ અમર પોતાના રૂમમાંથી બહાર આવ્યો અને બોલ્યો, ચાંદની, મને મોડું થઈ રહ્યું છે, જલ્દી નાસ્તો આપ. ચંદ્રકલાજી દીકરા પાસે ગયા અને બોલ્યા, અમર બેટા, શું તે તારા પિતાના પેન્શનના પૈસા ઉપાડ્યા છે? મને થોડા પૈસાની જરૂર હતી. જો મને મારા જ પૈસા તારી પાસે માંગવા સારા નથી લાગતા, એટલે હવેથી પેન્શનના થોડા પૈસા તું જાતે જ મને આપી દેજે. અને બેટા, મેં સાંભળ્યું છે કે તમે બંને ભાઈ ભાભીની વર્ષગાંઠ પર જઈ રહ્યા છો. ત્યારે જ ચાંદની બોલી, અમે પ્રોગ્રામ બનાવ્યો નથી કે અમને જાસૂસી શરૂ થઈ ગઈ. શું કહેતી હતી કે તમારી માં દરવાજાની બહાર બેસીને અમારી બધી વાતો સાંભળતી રહી છે? હવે જોઈ લીધું તમારી માનો રંગ. અને એક વાત જણાવો, તમારે પેન્શનના પૈસા શા માટે જોઈએ છે? માં, હું તમને પૂછું રહી છું, તમારે પૈસાની શું જરૂર છે? ખાવા પીવાનું તો અમે જ ખવડાવીએ છીએ, તમારી દવા પણ અમે કરાવીએ છીએ, તો તમારા હાથમાં પૈસા શા માટે આવવા? અમર બોલ્યો, માં, ચાંદની સાચું કહી રહી છે. તારે પૈસા શા માટે જોઈએ છે? અને માં, શું તને આ શોભા આપે છે કે તું વહુ અને દીકરાની વાતો ચોરી છુપીથી સાંભળે છે? તેને શરમ આવતી જોઈએ. મને તારી પાસે આવી આશા નહોતી. ચંદ્રકલાજી બોલ્યા, અરે અમર, મેં ચોરી છુપીથી નથી સાંભળ્યું. તમે બંને એટલી જોરથી વાતો કરી રહ્યા હતા કે તે મારા કાને પડી. અમર બોલ્યો, માં, તું પેન્શનની વાત કરે છે, તો તે પૈસા હું ચાંદનીના હાથમાં આપું છું, અને એ જ પૈસાથી તે આ ઘર સંભાળે છે. અને જો તે પૈસાનો હિસાબ જોઈતો હોય તો તેની પાસેથી લઈ લેજે. ત્યારે ચંદ્રકલાજી બોલ્યા, ના બેટા, એવી કોઈ વાત નથી. શું તને લાગ્યું છે કે તારી માં તારી પાસે પૈસાનો હિસાબ માગશે?
તને તારી માં પર જરાય ભરોસો નથી? તેમણે આગળ કહ્યું, અરે બેટા, હું ક્યારેય મંદિરે કે બજાર જાઉં છું ત્યારે ત્યાં મને કંઈક ખરીદવાની કે કોઈને કંઈક દાન આપવાની ઈચ્છા થાય તો મારી પાસે પૈસા હોવા જોઈએ કે નહીં? ત્યારે અમરે વિષય બદલી નાખ્યો અને બોલ્યો, માં, તને કોણે કહ્યું કે મંદિર જઈને દર વખતે દાન આપવું જ જોઈએ? જો માં તારે પૈસા જોઈતા હોય તો અહીં આ ડબ્બામાં થોડા પૈસા છે. દાન આપવા માટે 5 રૂપિયા આપો તો પણ ચાલે, 50 કે 100 રૂપિયા આપવાની શી જરૂર છે? એટલે તું આ ડબ્બામાંથી પૈસા લઈ લેજે. ત્યારે ચંદ્રકલાજી બોલ્યા, ઠીક છે, હું પૈસાની વાત છોડી દઉં છું, પણ અમર તમારા લોકોના ગયા પછી હું એકલી આટલા દિવસ કેવી રીતે? તેઓ આગળ બોલવા જ જતા હતા કે ચાંદની ગુસ્સામાં રસોડામાંથી બહાર આવી અને બોલી, તમને એવું લાગે છે કે અમે આખી જિંદગી તમારી સેવા જ કરતા રહીએ? કેટલા દિવસો પછી આજે અમે થોડા દિવસ માટે બહાર જઈ રહ્યા છીએ. તો તેમનું તરત જ શરૂ થઈ ગયું, હું એકલી કેવી રીતે રહું? એક વાત કાન ખોલીને સાંભળી લો. અમે 3 દિવસ પછી નીકળી રહ્યા છીએ. તે પહેલા આખા ઘરની સાફ સફાઈ કરી નાખજો. અમર કંઈ જ ન બોલ્યો અને નાસ્તો કરીને ઓફિસ જતો રહ્યો. ચંદ્રકલાજી દીકરાના જવાબની રાહ જોતા રહ્યા. 2 દિવસ સુધી ચાંદનીએ તેમની પાસે આખા ઘરનું કામ કરાવ્યું અને રસોડામાં રાખેલી ઘી, માખણ, બિસ્કિટ અને અન્ય ખાવાની ચીજો ડબ્બાઓમાંથી કાઢીને પોતાની અલમારીમાં મૂકી દીધી અને અલમારીને તાળું મારી દીધું. ત્રીજે દિવસે જ્યારે બધા નીકળવા લાગ્યા ત્યારે જતી વખતે ચાંદની બોલી, માં, આ 2500 રૂપિયા તમે તમારી પાસે રાખો. ચંદ્રકલાજીએ બહુ ખુશી થઈ. તેમને લાગ્યું કે વહુએ તેમની બહુ ચિંતા છે. ત્યારે તેઓ બોલ્યા, અરે વહુ, મને પૈસાની શું જરૂર છે? ત્યારે ચાંદની બોલી, મેં તમને મજાક કરવા માટે પૈસા નથી આપ્યા, પણ 2000 દૂધવાળાને આપી દેજો અને બાકીના 500 ઇમરજન્સી માટે પાસે રાખજો. અને હા, ઘરમાં 1 કિલો બટાકા, 1 કિલો ડુંગળી, જુવારનો લોટ અને ચોખા પણ રાખજો. અને પૈસા આપ્યા છે એટલે વગર કારણે ખર્ચ ન કરતા. આ 500 રૂપિયાનો જે પણ ખર્ચ થાય તેને એક કાગળ પર લખી રાખજો. હું આવ્યા પછી જોઈશ. અને તમારે ફળ, શાકભાજી ખરીદવાની કોઈ જરૂર નથી. ઘરમાં તમારી દવાઓ પણ છે જ. એટલે મને લાગે છે કે આ 500 રૂપિયાની તમારે જરૂર પડશે નહીં. હવે અમે નીકળીએ છીએ. એમ કહીને તે ત્રણેય ચાલ્યા. અને આજે જ્યારે ઘરનું બધું રાશન પૂરું થઈ ગયું ત્યારે ખબર પડી કે વહુએ જે પૈસા આપ્યા હતા તે તો તેમની દવાઓમાં જ પૂરા થઈ ગયા હતા. ત્યાંથી તેમની પાસે ખર્ચ કરવા માટે કોઈ પૈસા બચ્યા નહોતા. મજબૂરીમાં ચંદ્રકલાજીને પેટ ભરવા માટે છોડ વેચવાનું કામ કરવું પડ્યું. મંદિરથી જ્યારે ચંદ્રકલાજી ઘરે પહોંચ્યા ત્યારે ફોનની ઘંટડી વાગી. તેમણે ફોન ઉપાડ્યો તો તેમની દીકરી નૂતનનો ફોન હતો. તે બોલી, હેલો માં, કેમ છો? દીકરીનો અવાજ સાંભળીને ચંદ્રકલાજીનું ગળું ભરાઈ આવ્યું. તેઓ બોલ્યા, નૂતન, તારો ભાઈ પોતાની પત્ની અને બાળક સાથે તેના સાસરે ગયો છે અને હું અહીં એકલી છું. નૂતન બોલી, માં, તું ત્યાં એકલી કેવી રીતે રહે છે? તારા હાથ કેટલા ધ્રુજે છે? તને તો સુગર, બીપી છે ને? પછી તું રસોઈ કેવી રીતે બનાવે છે? ચંદ્રકલાજી બોલ્યા, શું કરું બેટા, તારી ભાભીએ કામવાળી બંધ કરી દીધી છે એટલે 1.5 વર્ષથી ઘરના બધા કામ હું જ કરું છું.
તારે ભાભી ફક્ત શાક બનાવે છે અને બાકીના બધા કામ હું એકલી કરું છું. હવે પોતાના માટે જમવાનું બનાવ્યું તો તેમાં શું મોટી વાત છે. તું ચિંતા ન કર, એવું કહીને તેણે ફોન મૂકી દીધો. બીજા દિવસે સવારે 11 વાગે કોઈએ દરવાજો ખખડાવ્યો. ચંદ્રકલાજીએ દરવાજો ખોલ્યો તો સામે નૂતન ઊભી હતી. તેને જોઈને તેમની આંખો ભરાઈ આવી. તેઓ બોલ્યા, નૂતન, તું અચાનક કેવી રીતે આવી? તેમના બે નાતી પોતા દોહિત્રી પોતાની નાનીને વળગી ગયા. ચંદ્રકલાજી ખૂબ ખુશ થયા. તેઓ બોલ્યા, બાળકો, તમને જોયા વગર કેટલા દિવસો વીતી ગયા. નૂતન મને કહે, તને આજે તારી માની યાદ કેવી રીતે આવી? ત્યારે નૂતન બોલી, માં, તને ખબર છે ને 1.5 વર્ષ પહેલાં મારી સાથે શું થયું હતું? ભાભીએ મારા પર ચોરીનો આરોપ લગાવ્યો હતો, એટલે મેં અહીં આવવાનું બંધ કરી દીધું હતું. પણ માં, જ્યારે ખબર પડી કે તું એકલી છે, તો હું તને એકલી કેવી રીતે છોડી શકું? અને માં, હું વચ્ચે વચ્ચે ફોન કરતી હતી, ત્યારે ભાભી તને ફોન નહોતી આપતી. શું હું તારા માટે આટલી બધી પારકી થઈ ગઈ છું? ત્યારે જ તેમના જમાઈ દીપેશ બોલ્યા, માં, તે દિવસે મંદિરમાં જ્યારે મેં તમને જોયા ત્યારે જ મને બહુ મોટો ધક્કો લાગ્યો હતો. તમારા પર આવો વખત આવી ગયો છતાં તમે તમારી દીકરી અને જમાઈને ફોન કરીને જમવાનું ફરી જરૂરી ન સમજ્યું. ચંદ્રકલાજીની આંખો નમ થઈ ગઈ અને તેઓ બોલ્યા, મારી દીકરી પર ચોરીનો આરોપ લાગ્યો હતો, તો હું કયા મોઢે તેને ફોન કરું અને મદદ માગું? નૂતન બોલી, માં, ભાભીએ મારા પર ચોરીનો આક્ષેપ મૂક્યો હતો તે નહીં તો મારી સાથે વાત કરી શકતી હતી ને? માની આંખોમાં પાણી જોઈને તે બોલી, ચાલ માં, એ બધું છોડ, મને બહુ ભૂખ લાગી છે. જણાવો, આજે તમે મને શું ખવડાવવાના છો? ચંદ્રકલાજી બોલ્યા, ઊભી રહે બેટા, હું કંઈક લઈને આવું છું. પણ સત્ય તો એ હતું કે ઘરમાં ખાવા માટે કંઈ જ નહોતું. તેઓ રસોડામાં ગયા અને ડબ્બાઓ શોધવા લાગ્યા. તેમને કંઈ પણ ન મળ્યું, કારણ કે ચાંદની પહેલાં જ બધો ખાવાનો સામાન અલમારીમાં મૂકીને તેને તાળું મારી ગઈ હતી. નૂતન રસોડામાં ગઈ અને માને બોલી, માં, જણાવો, શું બનાવવાનું છે? હું તમારી મદદ કરું છું. ચંદ્રકલાજી ઉદાસ સ્વરે બોલ્યા, બેટા, ઘરમાં કંઈ જ નથી અને કંઈ લાવવા માટે મારી પાસે પૈસા પણ નથી. નૂતને બહુ ખરાબ લાગ્યું. તે બોલી, મતલબ માં, તું ભૂખી છે? માં બોલી, મારી પોતાની પેન્શનના પૈસા હોવા છતાં દીકરા અને વહુએ મને ભિખારી બનાવી દીધી છે. આવું બોલતા તેઓ રડવા લાગ્યા. નૂતને માના આંસુ લૂછ્યા અને કહ્યું, માં, પહેલાં તો તું આવી નહોતી, તું તેમનાથી કેમ ડરે છે? ત્યારે જ નૂતનનો પતિ દીપેશ બોલ્યો, એ બધું છોડો, આપણે પછી વાત કરીશું. પણ માં, આ જુઓ, હું 5 મિનિટમાં જમવાનું ઓર્ડર કરું છું. તેણે તરત જ ઓનલાઈન જમવાનું મંગાવ્યું. થોડી વારમાં જમવાનું આવી ગયું. નૂતને બધાને જમવાનું પીરસ્યું. ચંદ્રકલાજી એવી રીતે જમી રહ્યા હતા જાણે તેઓ કેટલાય વર્ષોથી ભૂખ્યા હોય. નૂતન માની આ હાલત જોઈને રડી રહી હતી. જમ્યા પછી સામે રહેતા વસુધા કાકી આવ્યા અને બોલ્યા, ચંદ્રકલાજી, શું નૂતન આવી છે?
ત્યારે ચંદ્રકલાજી હસીને બોલ્યા, આ વસુધા તેની સાથે મારા નાના નાતી પોતા અને જમાઈ બાબુ પણ આવ્યા છે. સાચું કહ્યું તો આજે મને આ ઘર ભરેલું ભરેલું લાગી રહ્યું છે. ત્યારે જ નૂતન વસુધા કાકી મારે ચા લઈને આવી. વસુધા કાકી બોલ્યા, અરે ચંદ્રલાજી, માનું દુઃખ તો દીકરી જ સમજી શકે છે. તમારી વહુએ તો મારા ઘરે આવવા પર ક્યારેય પાણીનું પણ નથી પૂછ્યું, પણ આવજે તમારી દીકરીએ જલ્દીથી બહારથી સામાન લાવીને ચા બનાવી અને નાસ્તાની વ્યવસ્થા કરી. વસુધા કાકીએ નૂતનને કહ્યું, નૂતન, તું તારી માને કાં તો ન્યાય અપાવ અને આવા નિર્દય દીકરા વહુની છુટકારો અપાવ, અથવા તેમને હંમેશા માટે તારી પાસે લઈ જા. એમની હાલત બહુ ખરાબ રહે છે. આ પોતાના ધ્રુજતા હાથે ઘરના બધા કામ કરે છે અને તારી ભાભી દિવસ રાત પાર્ટીઓમાં વ્યસ્ત રહે છે, છતાં પણ તારો ભાઈ કંઈ બોલતો નથી. તેને પોતાની આ બીમાર અને વૃદ્ધ મા પર જરાય દયા નથી આવતી. વસુધા કાકીએ નૂતનને એક સલાહ આપી, જો નૂતન, હું મારી પેન્શનના પૈસા મારી પાસે જ રાખું છું, એટલે જ મારો દીકરો અને વહુ ઘર છોડીને ચાલ્યા ગયા છે. હવે આટલા મોટા ઘરમાં હું એકલી રહું છું, પણ મારી જિંદગી મારી મરજીથી જીવું છું. નૂતન અને ચંદ્રકલાજી એકટીસે વસુધા કાકીની વાતો સાંભળી રહ્યા હતા. નૂતન બોલી, તમે બિલકુલ સાચું કહ્યું કાકી. તમારી પેન્શન પર તમારો જ અધિકાર હોવો જોઈએ, નહીં કે તમારા બાળકોનો. હવે હું ઈચ્છું છું કે મારી માં પણ આવી જ મજબૂત બને. ત્યારે જ ચાંદનીનો ફોન આવ્યો. ચંદ્રકલાજીએ ફોન ઉપાડ્યો. તે બોલી, માં, મારા આવ્યા પહેલાં ઘરની સાફ સફાઈ કરી નાખજો અને અમારા માટે મટર પનીર અને પુલાવ બનાવી લેજો અને ગળાયામાં ખીર પણ. ફોન પર વાત કરતી વખતે તેને ઘરમાં બાળકોનો અવાજ સંભળાયો. તે બોલી, માં, મને જણાવો, તમારી પાછળ કોનો અવાજ આવી રહ્યો છે? તમે ઘરમાં કોને બોલાવ્યા છે? અમારા ન હોવા છતાં તમે ઘરને ધર્મશાળા બનાવી દીધી. ચંદ્રકલાજી ડરી ગયા અને બોલવામાં થરથરવા લાગ્યા. ત્યારે જ નૂતન આવી. તેણે માના હાથમાંથી ફોન લીધો અને બોલી, ભાભી, શું થયું? હું આવી છું. શું હવે હું મારી માને મળવા પણ ન આવી શકું? ત્યારે ચાંદની બોલી, અરે તું છે, હવે શું ચોરી કરવા આવી છે? મને એક વાત જણાવ, તને બોલાવી કોણે છે? તું તો 1.5 વર્ષ પહેલાં ગુસ્સામાં કહીને ગઈ હતી ને કે ક્યારેય પાછી નહીં આવે. તો પછી મારા ઘરે આવી કેમ રીતે આવી? ત્યારે નૂતન બોલી, આ તારું ઘર હશે, પણ આ ઘરમાં મારું પણ છે. અહીં મારી માં ભૂખી છે, બીમાર છે. દવા ન લેવાને કારણે તેમનું સુગર બીપી વધતું જાય છે. શું તને કંઈ અહેસાસ થાય છે કે નહીં? એક તો મારી જ માની પેન્શનના પૈસા લો છો અને ઉપરથી તેમના પર જ અધિકાર જમાવો છો. ચાંદની બોલી, તું અમારા વચ્ચે ન પડ. જે મળવું હોય તે મારી માને મળી લે અને અમારા આવ્યા પહેલાં અહીંથી નીકળી જજે. આ સાંભળી નૂતન બોલી, અરે ભાભી, તું અત્યારે પિયર ગઈ છે ને? ઓછામાં ઓછા તું તો શાંત રહે, નહીં તો તારી ભાભીને જે શીખ આપીને આવશે. જ્યારે તું ફરી ત્યાં જઈશ ત્યારે તારી ભાભી પણ
તારી સાથે એવો જ વ્યવહાર કરશે જેવો તું આજે મારી સાથે કરી રહી છે. આટલું કહીને નૂતને ગુસ્સામાં ફોન મૂકી દીધો. ચાંદનીને નૂતન પર ખૂબ જ ગુસ્સો આવ્યો. તે પોતાના પતિને તેની બહેન અને મા વિરુદ્ધ ભડકાવવા લાગ્યા. અહીં ચંદ્રકલાજી ખૂબ ડરેલા હતા. તેઓ બોલ્યા, અરે તું આવું કેમ બોલી? હવે વગર કારણે ઝઘડો થશે. ત્યારે નૂતન બોલી, માં તું કેમ ડરે છે? શું તું એ ભૂલી રહી છે કે આ ઘર તારું છે? આ ઘર પિતાએ બનાવ્યું છે. તારે આજે નક્કી કરવું પડશે કે આગળ તારું ગળપણ કેવી રીતે વિતાવવું છે. માં, મને કહે, તારી પાસે પોતાના પૈસા હોવા છતાં શું તારે તારી વહુ અને દીકરા આગળ હાથ ફેલાવવો છે કે વસુધા કાકીની જેમ ખુશીથી પોતાની બાકીની જિંદગી જીવવી છે? દીકરીની વાતોથી ચંદ્રકલાજીમાં આત્મવિશ્વાસ જાગી ઉઠ્યો. તેમણે પોતાના પતિના એક વકીલ મિત્રને બોલાવી લીધા અને તેમને બધી આપવીતી સંભળાવીને ઘરના નવા દસ્તાવેજો તૈયાર કરાવ્યા. તે કાગળોમાં ચંદ્રકલાજીએ નોમિની તરીકે પોતાના દૌહિત્ર અને પૌત્રના નામ આપ્યા. બીજા દિવસે ગુસ્સામાં ચાંદની સવારમાં પોતાના પતિ સાથે પાછી ઘરે આવી ગઈ અને આવતાની સાથે જ તેણે પોતાની નણંદ સાથે ઝઘડો કરવાનું શરૂ કરી દીધું. ભાઈ અમર બસ હાથ જોડીને ઊભો હતો. તેને જોઈને નૂતન બોલી, હું વિચારતી હતી કે આ તો પારકી છે, પણ ભાઈ તને તારી માની તકલીફ નથી દેખાતી? સાચું છે, કેવી રીતે દેખાશે? તું તો તારી પત્ની આંગળીઓ પર નાચે છે. જેવું તે કહે છે તેવું જ કરે છે. આજે માના પ્રેમ કરતાં પત્નીનો પ્રેમ વધી ગયો છે. ત્યારે ચાંદની બોલી, જો તારા માટે એ જ સારું રહેશે કે તું તારો સામાન અને તારા બાળકોને લઈને ઘરમાંથી નીકળી જા. નૂતન બોલી, આ ઘર મારું પણ છે. મારો પણ આ ઘર પર અધિકાર છે. ચાંદનીને ખૂબ ગુસ્સો આવ્યો. તે બોલી, એક તો ચોરી અને ઉપરથી સીનાજોરી. ચંદ્રકલાજી બોલ્યા, ખબરદાર વહુ, જો હવે પછી મારી દીકરીને ચોર કહી છે તો મારા જેવું ખરાબ કોઈ નથી. ત્યારે ચાંદની બોલી, અરે વાહ, લાગે છે કે એક અઠવાડિયામાં દીકરી અને જમાઈએ ખવડાવીને બહુ તાકાત વધારી દીધી છે. આ જુઓ માં, તમારી દીકરીને અહીંથી જવા માટે કહો, નહીંતર હું તેને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકીશ. જેવું તેણે આ કહ્યું, ચંદ્રકલાજીના ધીરજની પાળ તૂટી ગઈ અને તેમણે ચાંદનીને એક જોરદાર લાફો ઝીંકી દીધો. તેઓ બોલ્યા, નાલાયક સ્ત્રી, મારી દીકરીને ચોર કહેતા તને શરમ નથી આવતી? આ ઘર મારું છે, એટલે મારી દીકરી આ ઘરની બહાર નહીં જાય. ત્યારે અમર બોલ્યો, માં, તું મારી પત્ની પર હાથ કેવી રીતે ઉપાડી શકે? ત્યારે માએ
પોતાના દીકરાને પણ એક લાફો ચીંકી દીધો અને બોલી, અત્યારે ને અત્યારે મારું ઘર ખાલી કરો. ત્યારે અમર બોલ્યો, તું મને આ ઘરમાંથી બહાર ન કાઢી શકે. ત્યાં જ અચાનક વકીલ સાહેબ આવ્યા અને બોલ્યા, તેઓ તને બહાર કાઢી શકે છે, કારણ કે આ ઘર તારી માની નામે છે. તમે લોકો તેમની પેન્શન તમારી પાસે રાખી લો છો. તે કાયદેસર રીતે યોગ્ય નથી. વકીલે કાટના કાગળ અમરના હાથમાં આપ્યા અને કહ્યું, 2 દિવસમાં આ ઘર ખાલી કરવું પડશે. અને આજ સુધી જેટલા પણ પેન્શનના પૈસા તમે વાપર્યા છે, તે બધા પૈસા ચંદ્રકલાજીને પાછા આપવા પડશે. નહીંતર તમારે જેલની હવા ખાવી પડશે. અમરે ચાંદનીને ઈશારો કર્યો અને બંને માની પગ પડીને રડવા લાગ્યા. ત્યારે ચંદ્રકલાજી બોલ્યા, આ ખોટા આંસુ બીજા કોઈને બતાવો, કારણ કે હું તમને બહુ સારી રીતે ઓળખું છું. અરે, મારે ત્યારે જ તમારી વિરુદ્ધ અવાજ ઉઠાવવો જોઈતો હતો. તમે લોકોએ મારા પોતાના પૈસા હોવા છતાં મને ભિખારી જેવી જિંદગી જીવવા મજબૂર કરી. નીકળો મારા ઘરેથી. હવે મારે તમારું મોઢું પણ નથી જોવું. આટલું કહી ચંદ્રકલાજી દીકરીનો સહારો લઈને પોતાના રૂમમાં ચાલ્યા ગયા. 2 જ દિવસમાં અમરે ઘર ખાલી કરી દીધું. પણ હવે નૂતનને ચિંતા થવા લાગી કે માં આટલા મોટા ઘરમાં એકલી કેવી રીતે રહેશે. તેમણે માને પોતાના ઘરે આવ્યા આગ્રહ કર્યો, પણ ચંદ્રકલાજીએ ના પાડી દીધી. ત્યારે નૂતને એક ઉપાય કાઢ્યો. તેણે ઘરના ઉપરના 2 રૂમ ભાડે આપી દીધા અને આના ઘરમાં માટે એક કામવાળી બાઈ રાખી લીધી, જે આખો દિવસ કામ કરતી અને રાત્રે માની સાથે જ રહેતી હતી. હવે નૂતન રોજ માને ફોન કરીને તેમની તબિયત પૂછતી હતી. હવે ચંદ્રકલાજી પોતાની મરજીથી દાન પુણ્ય કરતા અને પોતાની બહેનપણીઓ સાથે હરવા ફરવા જતા હતા. તેમણે દીકરા સાથેનો સંબંધ ક્યારેય તોડી નાખ્યો હતો. આમ જ એક દિવસો વીતતા ગયા. ચાંદનીનો દીકરો અનુજ મોટો થયો. ચાંદનીએ અનુજના લગ્ન એક અમીર ખાનદાની છોકરી શિવાંગી સાથે કરી દીધા. શિવાંગી પણ પોતાની સાસુની જેમ જ આધુનિક વિચારોવાળી છોકરી હતી. હવે અમરને પોતાની માની બહુ યાદ આવતી હતી. જ્યારે માને તેની જરૂર હતી, ત્યારે તેમણે માને જરા પણ સમય આપ્યો નહોતો. એક દિવસ તેને માના અવસાનના સમાચાર મળ્યા. તે એકલો જ માના અંતિમ સંસ્કાર માટે ગયો અને ત્યાં ખૂબ રડ્યો. નૂતને માને સુખાગ્રી આપી. માના ગયા પછી અમર અવારનવાર બીમાર રહેવા લાગ્યો અને થોડા મહિનાઓ પછી એક રાત્રે ઊંઘમાં જ તેણે આ દુનિયા છોડી દીધી. અમરના જતા જ ચાંદનીના ખરાબ દિવસો શરૂ થઈ ગયા. વહુએ તેની પાસેથી માલિકીનો હક છીનવી લીધો. જે રીતે ચાંદનીએ પોતાની સાસુને હેરાન કર્યા હતા, આજે એવું જ દુઃખ તેની વહુ શિવાંગી ચાંદની આપી રહી હતી. એક દિવસ
ચાંદનીથી ભૂલથી એક બહુ કિંમતી કપ તૂટી ગયો. ત્યારે જ તેની વહુ આવી અને ગુસ્સામાં બોલી, આ શું કર્યું તમે? જ્યારે જુઓ ત્યારે કંઈક ને કંઈક તોડતા જ રહો છો. ચૂપચાપ એક જગ્યાએ બેસી રહેવામાં તમારું શું જાય છે? શિવાંગીએ નોકરને કહીને કોઈ તળિયે પડેલા કાચના ટુકડા સાફ કરાવ્યા. અનુજ પણ એ સમયે ઓફિસથી આવ્યો હતો. ચાંદનીએ અનુજને કહ્યું કે બહુ તેને વઢી રહી છે. ત્યારે તેણે પોતાની માને કહ્યું, માં, શિવાંગી સાચી કહી રહી છે. તું એક જગ્યાએ શાંતિથી બેઠી રહે અને જો તું તારા રૂમની બહાર ન આવતી, તને તારા રૂમમાં જ જમવાનું આપી દેવામાં આવશે. ચાંદની બોલી, તું આવું કેમ કરી રહ્યો છે? ત્યારે તે બોલ્યો, હું તો તને રૂમમાં જમવાનું આપવાની વાત કરી રહ્યો છું, પણ તું તો એ બિચારી દાદીને રૂમમાં પૂરી દેતી હતી અને જમવાનું પણ નહોતી આપતી. દીકરાની વાત સાંભળીને ચાંદનીએ માથું ઝુકાવી દીધું. આજે શિવાંગીનો જન્મદિવસ હતો. તેના પિયરની તેના માતા, ભાઈ અને બધા લોકો આવ્યા હતા. ઘરમાં પાર્ટી ચાલી રહી હતી. ચાંદનીએ રૂમની બહાર ન આવવાની સખત તાકીદ કરાવવામાં આવી હતી, પણ તેને ભૂખ લાગી હતી એટલે તે બહાર આવી ગઈ. તેણે જોયું ને શિવાંગીને બહુ ગુસ્સો આવ્યો. બીજે દિવસે જ્યારે શિવાંગીની માતા જમવાની તૈયારીમાં હતા, ત્યારે તેમણે અચાનક બૂમો પાડવાનું શરૂ કર્યું કે તેમની સોનાની ચેન ખોવાઈ ગઈ છે. તેમણે સીધો જ અમરની પત્ની એટલે કે ચાંદની પર આરોપ લગાવ્યો કે ગઈકાલે તેઓ ઘણી વાર સુધી તેમના ગળાની ચેન જોઈ રહ્યા હતા. ત્યારે અનુજ અને શિવાંગીએ ચાંદનીના રૂમની તપાસ કરી અને તે હાર ચાંદનીની અલમારીમાંથી મળી આવ્યો. અનુજ બોલ્યો, માં, તે ચોરી કરી? શિવાંગી બોલી, મારી મમ્મીની સોનાની ચેન આટલી બધી ગમી ગઈ હતી તો કહી દેવું હતું ને, તેઓ તમને પહેરવા માટે આપી દેત. ચાંદની ડરી ગઈ અને ત્યારે તેને અહેસાસ થયો કે તેણે પણ પોતાની નણંદ પર વર્ષો પહેલા ચોરીનો ખોટો આરોપ લગાવીને પાપ કર્યું હતું. ચાંદનીની આ ચોરીનો આરોપ સહન ન થયું. તે ચોરી ચોરી બૂમો પાડતા જોર જોરથી હસવા લાગી અને અચાનક બેભાન થઈ ગઈ. ડોક્ટરોએ જણાવ્યું કે તેમને બહુ મોટા માનસિક આઘાત લાગ્યો છે, જેના કારણે તેમણે પોતાનું માનસિક સંતુલન ગુમાવી દીધું છે. સત્ય તો એ હતું કે શિવાંગી અને તેની માતાએ જાણી જોઈને ચાંદની પર ચોરીનો આક્ષેપ મૂક્યો હતો, કારણ કે તેઓ તેને આ ઘરમાં રાખવા માંગતા નહોતા. ચાંદનીએ ખરેખર ચોરી કરી નહોતી. હવે ચાંદની પાગલ થઈ ગઈ છે. અનુજ અને શિવાંગીએ તેને પાગલખાનામાં ભરતી કરાવી દીધી.